નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે। તો તાજેતરમાં લેવાયેલી ધોરણ 6ની પીએસસી જે 2025ની પરીક્ષા છે તેનું કેટેગરી Cનું પેપર છે તેનું આપણે સોલ્યુશન જોઈએ। જો મારી યુટ્યુબ ચેનલ ઉપર સૌપ્રથમવાર પહેલી જ વાર આ વિડીયો જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આપણે એનો બહુ વિલંબ ના કરતા પ્રશ્ન નંબર 1 જોઈએ। તો એમાં લખ્યું 400 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ માટે 15 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? તો સી 1200 રૂપિયા। બીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ સંખ્યાને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે? તો સી 450। ત્રીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? તો સી 10। ચોથો પ્રશ્ન છે, 1 કરોડ બરાબર કેટલા હજાર? તો સી 10,000। પાંચમો પ્રશ્ન છે, કેલ્ક્યુલેટરમાં 1200નો 68 સાથેના ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો તો તે જવાબ સાચો જવાબ કરતાં કેટલા વધશે? તો એ 22,500। છઠ્ઠો પ્રશ્ન છે, ઘડિયાળનો કાંટો 4થી શરૂ કરી અને ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી ઊભો રહે છે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? તો ડી 1 ઉપર। સાતમો પ્રશ્ન છે, 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 થાય? તો એ 1/6। આઠમો પ્રશ્ન છે, નીતિનને 1000 રૂપિયાની જરૂર હતી। તે બે બેંકમાં મૂકેલ રૂપિયામાંથી એક બેંકમાંથી 238.75 રૂપિયા વ્યાજ આવ્યું અને બીજી બેંકમાંથી 328.20 રૂપિયા વ્યાજ મળ્યું તો 1000 રૂપિયા કરવા હવે કેટલા રૂપિયા ખૂટશે? તો બી 433.5। નવમો પ્રશ્ન છે કે નીચેની આકૃતિને પરિમિતિ કેટલી થાય? તો તેનો જવાબ છે એ 22 સેમી। 10મો પ્રશ્ન છે, દિવાળીની સળીની નીચેની પેટર્ન બનાવવા કેટલી સળીની જરૂર પડશે? તેનો નિયમ જણાવો। તો બી 5n+2। 11મો પ્રશ્ન છે, રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? તો એ 7। 12મો પ્રશ્ન છે, વર્ષ 2023-24માં એક શાળામાં કુલ 689 વિદ્યાર્થીઓની સંખ્યા હતી। વર્ષ 2024-25માં એ શાળામાં ધોરણ 1માં 98 બાળકો પ્રવેશ મેળવે છે અને 100 બાળકો ધોરણ 8માં અન્ય શાળામાં જાય છે તો શાળામાં વિદ્યાર્થીઓની વધ થશે કે ઘટ? કેટલી? તો એ ઘટ 2 બાળકો। 13મો પ્રશ્ન છે, એક શાકવાળો ₹40ના કિલો બટાકા વેચે છે। તેણે બુધવારે અને ગુરુવારે કુલ 22 કિલો બટાકા તથા શુક્રવારે કુલ 35 કિલો બટાકા વેચ્યા તો તેણે બુધવારથી શુક્રવાર સુધી કુલ કેટલું વેચાણ કર્યું કહેવાય? તો બી 2280। 14મો પ્રશ્ન છે, નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા શોધો। તો બી 4, એ બરાબર 2, બી બરાબર 34। 15મો પ્રશ્ન છે, આકૃતિને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો એ 1/5 + 2/5 બરાબર 3/5। 16મો પ્રશ્ન છે, 800 + 4 + 9/10નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે। તો બી 804.9। મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર પ્રથમવાર જ હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા તમને અવનવા વિડીયો મળતા રહે। તો ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કઈ રમતમાં વધુ રસ ધરાવે છે તેની માહિતી નીચે આપેલી છે તેના આધારે પ્રશ્ન ક્રમાંક 17 અને 18ના જવાબ આપો। તો 17મો પ્રશ્ન છે, ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે? તો એ 5। 18મો પ્રશ્ન છે, વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો સી 27। 19મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય? તો એ 3। 20મો પ્રશ્ન છે, 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે ડી 5/2। 21મો પ્રશ્ન છે, એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ અને લીલા રંગના 15 ત્રિકોણ તથા લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થાય છે
તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિઓનો ગુણોત્તર કેટલા થાય? તો એ 1:2. 22મો પ્રશ્ન છે, પ્રતિબિંબ કોણ માટે નીચેમાંથી કઈ બાબત સાચી છે? તો ડી, પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે. 23મો પ્રશ્ન છે, ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી? તો ડી, દરેક લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે. 24મો પ્રશ્ન છે, નીચેની આકૃતિની પરિમિતિ કેટલી થશે? તો એ બી, 28 એકમ. 25મો પ્રશ્ન છે, નીચેની આકૃતિની ફલકધાર અને શિરોબિંદુઓની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો બી, 6, 12, 8. 26મો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો સી, 3/5, 9/10, 7/5 અને 5/2. 27મો પ્રશ્ન છે, 1 કિલો બટાકાનો ભાવ ₹20 હોય તો 3/4 કિલો બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ડી, 95 રૂપિયા. 28, હું એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી કિંમતમાં 2નો વધારો 2નો ઘટાડો કરો તો પણ હું અવિભાજ્ય જ રહીશ. મારી કિંમત શું હશે? તો ડી, 5. 29મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો બી, આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અમર્યાદિત છે. 30મો પ્રશ્ન છે, કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે? તો સી, 7092, 6998, 6768, 5986. 31મો પ્રશ્ન, નીચેમાંથી શું સાચું નથી? તો સી, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. 32મો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે? તો બી, પ્રતિબિંબ કોણ. 33મો પ્રશ્ન છે, આ કઈ સંખ્યાનો સમઅપૂર્ણાંક દર્શાવે છે? તો ડી, 1/2. 34મો પ્રશ્ન છે, તો 34 સેમી. 35મો પ્રશ્ન કે 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો થાય? તો એ 1:2. 36મો પ્રશ્ન છે, નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? તો એ કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. 37મો પ્રશ્ન છે, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 50 સેમી કાપડ જરૂરી છે તો 40 મીટર કાપડ માટે આવા કેટલા શર્ટ બનશે? તો એ 16. કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો ડી, 44244. 39મો પ્રશ્ન છે, નીચેમાંથી કયું વિધાન ખોટું છે? તો બી, સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. 40મો પ્રશ્ન છે, કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? બી, વડ. 41, કયા સાંધા આગળની અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો એ ખલદસ્તા સાંધો. 42મો પ્રશ્ન છે, રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂળોની નીચે આપેલ છે. આ પૈકી કયું અનુકૂળ પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી? તો ડી, તેને રેતીથી ગરમીથી બચવા લાંબા પગ હોય છે. 43મો પ્રશ્ન છે, નીચેમાંથી કયું આવૃત ગતિનું ઉદાહરણ નથી? તો સી, ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. 44મો પ્રશ્ન, પિનહોલ કેમેરામાં રચાતું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો બી, વસ્તુ કરતાં નાનું અને ઊંધું. 44મો પ્રશ્ન, કુદરતના જળચક્ર માટે શું ખૂબ જ મહત્ત્વનું છે? તો એ હવામાં પાણીનું બાષ્પીભવન. 46મો પ્રશ્ન, નીચેમાંથી ચુંબક માટે શું સાચું નથી? તો એ ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તે જોડીમાં રાખવામાં આવે છે. 47મો પ્રશ્ન છે, ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલ પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીપાં જામી જાય છે. આ કઈ પ્રક્રિયા કારણે બને છે? તો બી, ઘનીભવન. 48મો પ્રશ્ન છે, પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? તો એ વિટામિન ડી મળી રહે તેવો ખોરાક.
તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર જો પ્રથમવાર જ હોય તો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, ફોલો પણ કરજો અને આગળ શેર પણ કરજો, જેથી આવા તમને વિડીયો મળતા રહે. 29મો પ્રશ્ન છે, નીચેમાંથી કયું સજીવ છે? તો બી, મગનું બી. 50મો પ્રશ્ન, આંખો તથા ત્વચાને સુંદર રાખવા કયા વિટામિનની જરૂર પડે છે? તો એ વિટામિન એ. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીતે ઉપયોગ લેવાય છે? તો બી, બાષ્પીભવન. 52મો પ્રશ્ન છે, જે વનસ્પતિને ખૂબ મુખ્ય મૂળ ના હોય અને બધા જ મૂળ સમાન દેખાય તેવા મૂળને શું કહેવાય? તો સી, તંતુમય મૂળ. 53મો પ્રશ્ન છે, આપણું કાંડું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે, તેને શું કહેવામાં આવે છે? તો એ મણિબંધાસ્થિ. 54મો પ્રશ્ન છે, હિંચકાની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? તો સી, આવર્ત ગતિ. 55મો પ્રશ્ન, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા ભાગ રોકે છે? તો બી, 99% ભાગ રોકે છે. 56મો પ્રશ્ન છે, વનસ્પતિમાં શ્વસન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો સી, વનસ્પતિમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયે થાય છે. 57મો પ્રશ્ન છે, સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો સી, મળતું પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં મોટું હોય છે. 58મો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી તરીકે ખાવામાં આવે છે? તો ડી, સરસવ. 59મો પ્રશ્ન છે, નીચેમાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણીજ સ્ત્રોત તરીકે થતો નથી? તો સી, મીઠું. ક્રિપ્યુનમાં આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિજ સ્ત્રોતનો સમાવેશ થાય છે, તો તેને કયું પોષણ દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે? તો બી, પ્રોટીન. 61મો પ્રશ્ન છે, નીચેમાંથી કોને સિન્થેટિક રેસા કહી શકાય? તો એ, પોલિએસ્ટર. 62મો પ્રશ્ન છે, કપાસના છોડમાં તેના ઝીંડવા એ શું ગણાય? તો ડી, ફળ. 63મો પ્રશ્ન છે, નીચેમાંથી કયું પારભાષક પદાર્થનું જૂથ કહી શકાય? એ, ડહોળું પાણી, દૂધિયા રંગનો કાચ. 64મો પ્રશ્ન છે, મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે, તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય? તો બી, ઉલટાવી શકાય તેવા ફેરફાર. 65મો પ્રશ્ન છે, ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેમાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? તો એ, ઘાસ. 66, કરોડ સ્તંભ કેટલી કેશરૂકાઓમાંથી બનેલી છે? તો બી, 33. 67મો પ્રશ્ન છે, મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો બી, પાણીમાં ઓગળેલા ઓક્સિજન. 68મો પ્રશ્ન છે, દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેટલી છે? તો સી, આવર્ત ગતિ. 69મો પ્રશ્ન છે, હાડકાના બંધારણ માટે કયા ખનિજ ક્ષાર જરૂરી છે? તો બી, કેલ્શિયમ. 70મો પ્રશ્ન છે, નીચે પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? તો બી, વૃક્ષાંશ. 71મો, અટલ બ્રિજ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે? તો સી, અમદાવાદ. નીચે પૈકી શું વેલા પર થાય છે? તો ડી, દૂધી. 73મો પ્રશ્ન છે, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો બી, સુરેન્દ્રનગર. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું? તો એ, બુધ. પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણ આવેલા છે? તો સી, 4. કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું? ડી. 77મો પ્રશ્ન છે, જેન્સીએ ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી, તો લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો. તો બી, તીવ્ર ઈચ્છા. 78મો પ્રશ્ન છે, આહા આવ્યું વેકેશન વાક્યમાં કયું વિરામ ચિહ્ન આવશે? તો ડી, ઉદ્ગાર ચિહ્ન. 79મો પ્રશ્ન છે, તે
ટિકિટ લાવ્યો છે. વાક્યમાંથી નામપદ ઓળખી લખો. બી ટિકિટ. 80મો પ્રશ્ન છે, મારી ગાય મને જોઈને ગેલમાં આવી ગઈ. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો એ આનંદમાં આવી ગઈ. 81 નીચેના શબ્દોમાંથી સાચી જોડણી ન હોય તેવા શબ્દ શોધીને લખો. તો એમાં આવશે ડી પરિચિત. 82મો પ્રશ્ન છે, ડાંગી સ્ત્રીઓ શામાંથી બનેલા ઘરેણાં પહેરે છે? તો ડી કથિર કે ચાંદીના. 83મો પ્રશ્ન છે, દડો ખૂબ જ ઊંચે હતો. ખાલી જગ્યા રમે છે કેચ પકડી લીધો. બી તોપણ. 84મો પ્રશ્ન, અલગ પડતો શબ્દ શોધો. તો એમાં આવશે ડી કેરોટ. 85મો પ્રશ્ન છે, 10:15 અંગ્રેજીમાં કેવી રીતે લખાય? તો 10:15. 86 કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર કયો છે? તો સી લોકગીત. 87મો પ્રશ્ન છે, આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. એ જનક. 88મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય. તો બી પડઘમ. 89મો પ્રશ્ન, રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે. આ વાક્યમાં વિશેષણ ઓળખી લખો. તો સી અણીવાળી. ભગવાન બુદ્ધે નામને બદલે શાનો મહિમા બતાવ્યો છે? સી કામનો. 91માં પદ્મવ્યૂહ ભેદી શકવાની આવડત શ્રીકૃષ્ણ, અર્જુન, અભિમન્યુ સિવાય કોનામાં હતી? તો એ પદ્મવ્યૂહમાં. 92મો પ્રશ્ન છે, દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું ખાલી જ્ઞાન ન થાય. લીટી દોરેલ શબ્દને ધ્યાને રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો બી અશુભ. મુસાફરી સાથે લીધેલું ખાવાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધી લખો. ડી ભાથું. 94મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દ જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે શોધી લખો. તો એમાં સી શારદા મયુર વાહિની. 95મો પ્રશ્ન છે, સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો બી નર્મદા. 96મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ રોંગ વર્ડ પ્રેડ ફ્રોમ ધ પોઈમ અ માઇન્ડ એક્ટિવેટિંગ પ્લે. તો એમાં આવશે બી શોર હોર્સ. 97મો પ્રશ્ન છે, અયોગ્ય જોડ પસંદ કરો. તો ડી સ્નેક ઇઝ. 98મો પ્રશ્ન છે, મન डोला मुहावरे का सही वाक्य प्रयोग चुनिए. सी खिलौना देखकर बच्चे का मन डोला. 99मो शब्दकोश के क्रम में निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा? तो बी नदी. निम्नलिखित में से कौन सा शब्द विशेषण है? बी सुंदर. 101 पर्वत तारा कविताમાં તણખલાનો તારનાર કોણ છે? તો બી ઈશ્વર. વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો? તો ડી ગરુડ. 103મો પ્રશ્ન, નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે? તો એ ગરવી. 104મો પ્રશ્ન, મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ કયો છે? બી સૌરાષ્ટ્રની રસધારા. 105 દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે? તો એ આશાવાદ. 106 ધૂળા કાટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે? તો બી 2 હાથ, 2 આંખો, 2 પગ. 107મો પ્રશ્ન, અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વર્ણવી લેવામાં આવી છે? તો બી અભિમન્યુ. 108 થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે. આ અર્થ માટે નીચે પૈકી કઈ કહેવત બંધ બેસતી આવશે? તો બી આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. 109 અપરાજય કૃતિના લેખક નીચે પૈકી કોણ છે? તો એ ધ્રુવ ભટ્ટ. ગીતાંજલિ પાઠ કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? તો સી એકલો જાને રે. 111 રઘુનાથે એમની ડાયરી ખોલી વાક્યમાંથી ક્રિયાપદ ઓળખી લખો. તો ડી ખોલી. વાક્યમાંથી કાળ ઓળખી લખો. ત્યાં શું જમણ મને ફાવી ગયું? ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું. તો બી
ભૂતકાળ. 113મો પ્રશ્ન, ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો બી ખંડ. 114મો પ્રશ્ન, એકમની પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને નીચે પૈકી શું કહેવાય? તો એ અજવાળિયું. 115, હડપ્પીય સભ્યતાનું એકમાત્ર 3 ભાગમાં વહેંચાયેલું નગર કયું છે? તો એ ધોળાવીરા. 116મો પ્રશ્ન, રેખાંકિત શબ્દને સંજ્ઞાનો પ્રકાર ઓળખી લખો. ગીરના જંગલમાં અમે ખૂબ જ ફર્યા. તો બી જાતિવાચક. 117, પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ ઓળખો. તો સી ઝડપથી. 118, નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધો. તો એ આખરી. 119, નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધી લખો. તો સી અગ્રજ. નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શબ્દ પસંદ કરો. 120મો પ્રશ્ન છે, એમાં સી સુશોભિત. તો મિત્રો, મારી યુટ્યુબ પર જો પહેલી જ વાર આ વિડીયો જોતા હોય અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.